હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે TY BCom સેમિસ્ટર 5માં ગુણોત્તર વિશ્લેષણમાં ટોપ 25 સમ જોઈએ છે. એમાં આજે આપણે 152 પર પેજ નંબર દાખલા નંબર 15 પર બરાબર દાખલા નંબર 14મો છે અને જો પેજ નંબર 152 છે, દાખલા નંબર 14, એમાં જીત લિમિટેડવાળો દાખલો. આની પહેલાં આપણે છે ને 8 દાખલા જોઈ ગયેલા હતા અને આ આપણો 9મો દાખલો છે. આ આપણા દાખલાનું લિસ્ટ છે. ટોટલ આપણે 25 દાખલા કરવાના છે. એમાંથી 8 દાખલા જોઈ ગયા અને આજે આપણે 9મો દાખલો કરવાનો છે 152 પર 14મો પેજમાં. ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણે પૂછેલું શું છે. બરાબર, તો જો આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર પૂછેલો છે, સ્ટોક ચલંદર પૂછેલો છે, ગિયરિંગ ગુણોત્તર એટલે મૂડી ગિયરિંગ ગુણોત્તર સમજવાનું, સંચાલન ગુણોત્તર પૂછેલો છે, ચાલુ ગુણોત્તર, ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર અને દેવાદાર ગુણોત્તર. અને દેવાદાર ગુણોત્તરમાં અહીંયા દિવસ આપેલા છે 360. બરાબર, અહીંયા આપણે એક જ વર્ષની માહિતી છે. જો 31/3/19. સૌથી પહેલાં શેર મૂડી આપેલી છે 25 લાખ રૂપિયા, રેફરન્સ શેર મૂડી આપેલી છે 5 લાખ રૂપિયા, પછી આનામાં તેનો વધારો 10 લાખ રૂપિયા છે, ડિવેન્ચર 10 લાખ રૂપિયા છે, લેન્ડર 5 લાખ, દેવી હુંડી 1 લાખ. બરાબર, આ ચાલુ દેવા આટલા આપેલા હતા. કાયમી મિલકત તમને 35 લાખ આપેલી છે, રોકાણો 3 લાખ આપેલા છે, ચાલુ મિલકતમાં માલ સામગ્રી 6 લાખ છે, દેવાદાર 2 લાખ છે, લેણી હુંડી 1 લાખ ને રોકડ શિલ્લક 9 લાખ. અને અહીંયા તમને વધારાની માહિતી આપેલી છે. એમાં વેચાણ તમને ટોટલ 20 લાખ આપેલું છે, જેમાં 40% કયું વેચાણ છે? રોકડ વેચાણ છે. તો 60% કેવું હોય? ઉધાર વેચાણ હોય. પછી વેચેલ માલની પડતર અહીંયા 8 લાખ આપી દીધી છે. તો વેચાણમાંથી આપણે પડતર માઇનસ કરીએ એટલે કાચો નફો 12 લાખ અહીંયા આપેલો જ છે ઓલરેડી. અને અહીંયા પેલો આખો પોઈન્ટ એ લોકોએ સોલ્વ કરીને આપેલો છે. વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો 6 લાખ માઇનસ ડિબેન્ચરનો વ્યાજ 1 લાખ. એટલે આપણે વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાંનો 5 લાખ મળ્યો, એમાંથી આપણે માઇનસ કરવેરા કર્યા 2,50,000. એનો દર અહીંયા તમને 50% આપેલો છે. 5 લાખના 50% એટલે 2,50,000. 5 લાખમાંથી 2,50,000 માઇનસ કર્યા એટલે 2,50,000 મળ્યા. એને કહેવાય વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. અને અહીંયા શરૂનો સ્ટોક નીચે 2 લાખ આપેલો છે. એટલે ટૂંકમાં છે ને બધી વિગત એ લોકોએ અંદર આપી જ દીધેલી છે. આપણે ખાલી સૂત્ર લખવાના છે બસ. એકદમ દાખલો ઇઝી છે, કંઈ અઘરો નથી. અને દાખલો જલ્દી સોલ્વ થઈ જાય એવો છે, કારણ કે આમાં છે ને એક જ વર્ષની માહિતી છે. ગયો દાખલો આપણે કરેલો હતો ને એમાં જો આપણે 2018નું કરેલું, 2019નું કરેલું, પણ આ છે ને ખાલી 2019નું જ છે. ખાલી એક જ વર્ષનો દાખલો છે. બરાબર, એટલે ખાલી અહીંયા સૂત્ર એક જ વાર ને જવાબ પણ એક જ વાર, એવી રીતે. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલાં ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર લખી દઈએ. તો અહીંયા પહેલું આપણે આવ્યા ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર. ચાલો બોલો, શું સૂત્ર આવે ચોખ્ખા નફાના ગુણોત્તરનું? તો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો છેદમાં શું આવે? વેચાણ ગુણ્યા 100. બરાબર છે, આ એનું સૂત્ર. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો, વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો કેટલો છે? તો જોવા રહીએ અહીંયા 2,50,000 છે. કેટલો છે? આ બેઠો અહીંયા આપેલો જ છે. જો 2,50,000. તો બેઠો આપણે અહીંયા લખી દેવાનો 2,50,000. ચાલો, હવે છે ને તમારા દાખલામાં જો અહીંયા વેચાણ આપેલું છે છેદમાં. જારી ટોટલ અહીંયા વેચાણ કેટલું છે? 20 લાખ છે. બેઠો આ 20 લાખ જો અહીંયા આપેલું છે વધારાની માહિતીમાં. તો પહેલાં આપણે અહીંયા છેદમાં 20 લાખ લખી દઈએ. ચાલો હવે કેલ્સી લઈ લઈએ. 2,50,000 ભાગ્યા 20 લાખ ગુણ્યા 100. તો 12.5%નો જવાબ આવશે. કેટલો આવશે? 12.5%. તો ચોખ્ખા નફાના ગુણોત્તરનો જવાબ મળી ગયો આપણે 12.5%. ચલો હવે આગળ સ્ટોક ચલંદરનું સૂત્ર. હવે બીજા નંબર પર સ્ટોક ચલંદર પૂછેલું છે. તો અહીંયા આપણે લખશું સ્ટોક ચલંદર. સ્ટોક ચલંદર બરાબર શું સૂત્ર આવે એનું? તો વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક. અને આનો જવાબ કેમાં આવે? વખતમાં આવે, યાદ રાખજો. સરેરાશ સ્ટોક. હવે વેચેલ માલની જે પડતર છે ને આપણે અંશમાં લખવાનું હોય એ તમને બેઠી અહીંયા આપેલી છે. જો આ રહી બેઠી બીજા નંબર પર 8 લાખ રૂપિયા આપેલી જ છે. તો અહીંયા આપણે ઉપર લખી દઈએ 8 લાખ. હવે સરેરાશ સ્ટોક તમારા દાખલામાં નથી, બરાબર? તો સરેરાશ સ્ટોક શોધવાનું સૂત્ર આપણે ખબર જ છે. સરેરાશ સ્ટોક કેવી રીતે શોધાય? તો સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં 2. હવે આ શરૂનો સ્ટોક તમને અહીંયા આપેલો જો વધારાની માહિતીમાં આવી 2 લાખ રૂપિયા. તો એ 2 લાખ આપણે અહીંયા લખી દેવાના વત્તા આખરનો સ્ટોક આપણે પાકા સરવૈયામાં આપેલો જો આ રહ્યો 6 લાખ રૂપિયા.
આ રહ્યા પાકા શ્રેયમાં જે સ્ટોક આપેલો હોય ને 6 લાખ રૂપિયા જો, તો અહીંયા વત્તા 6 લાખ અને છેદમાં 2. ચલો 6 લાખ વત્તા 2 લાખ એટલે 8 લાખ થાય ને 8 લાખ ભાગ્યા 2 એટલે 4 લાખ તમારો સરેરાશ સ્ટોક મળી ગયો. તો આ 4 લાખ અહીંયા લખી દેવાનો છેદમાં મળી ગયો. ચલો હવે 8 લાખ ભાગ્યા 4 લાખ કરે એટલે આનો જવાબ આવશે 2 વખત. કેટલી વખત આવે? 2 વખત. આ તમારો મળી ગયો બીજા સૂત્રનો જવાબ. 8 લાખ ભાગ્યા 4 લાખ કરો એટલે 2 લાખ આવી જશે. આ 2 વખત આવી જશે. થઈ ગયું. ચલો હવે ત્રીજા નંબર પર શું પૂછ્યું છે એ જોઈએ. જો ત્રીજા નંબર પર તમને પૂછેલું છે અહીંયા આ રહ્યું મૂડી ગિયરિંગ ગુણોત્તર. શું પૂછેલું છે? ગિયરિંગ ગુણોત્તર એટલે મૂડી ગિયરિંગ ગુણોત્તર સમજવાનું. ચલો અહીંયા ત્રીજા નંબરનું સૂત્ર લખ્યા, મૂડી ગિયરિંગ ગુણોત્તર. તો આનું સૂત્ર આવશે તમારું પ્રેફરન્સ શેર મૂડી. સૂત્ર યાદ રાખવાના બધા. પ્રેફરન્સ શેર મૂડી વત્તા ડિબેન્ચર છેદમાં ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. બરાબર છે. ચલો પ્રેફરન્સ શેર મૂડી તમને જો અહીંયા આપેલી છે બેઠી આ રહી. જો પ્રેફરન્સ શેર મૂડી આ રહી કેટલી છે? 5 લાખ રૂપિયા. ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 25 લાખ અને ડિબેન્ચર જો અહીંયા 10 લાખ છે. ચલો તો પ્રેફરન્સ શેર મૂડી પહેલાં 5 લાખ આપણે અહીંયા લખી દઈએ, પ્લસ ડિબેન્ચર જો આ રહ્યા અહીંયા ડિબેન્ચર 10 લાખ રૂપિયા આપેલા છે તો ડિબેન્ચર વત્તા 10 લાખ કરી નાખીએ અને છેદમાં ઇક્વિટી શેર મૂડી પણ અહીંયા તમને જો 25 લાખ પહેલીમાં આપેલી જ છે તો 25 લાખ અહીંયા લખી કાઢીએ અને ગુણ્યા 100. ચલો હવે કેલ્સી લઈ લઈએ. 5 લાખ વત્તા 10 લાખ ભાગ્યા 25 લાખ ગુણ્યા 100 એટલે 60% આવશે. કેટલા ટકા આવશે? 60%. તો મૂડી ગિયરિંગ ગુણોત્તરનો જવાબ આવી ગયો આપણો 60%. જો આવી રીતે સૂત્ર તમને યાદ રહેશે ને તો ફટાફટ દાખલા થશે. સૂત્ર આવડવા જોઈએ ખાલી. બરાબર. ચાલો હવે ચોથા નંબર પર તમને જો અહીંયા આ રહ્યું. ચોથા નંબર પર તમને શું પૂછેલું છે? સંચાલન ગુણોત્તર. જો ચોથા નંબર પર સંચાલન ગુણોત્તર પૂછેલું તે અહીંયા સૂત્ર એ મૂકવું પડે. સંચાલન ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો હવે આ વેચેલ માલની પડતર તો જો આપણે આપેલી જ છે આ રહી. કેટલી આપેલી છે? 8 લાખ રૂપિયા જો આ રહી. તો અહીંયા આપણે 8 લાખ લખી દેવાના. હવે મેઇન વસ્તુ એ કે સંચાલન ખર્ચ અમારી કયા લેવાના? સંચાલન ખર્ચ કયા લેવાના? હવે એ જ મેઇન પ્રશ્ન છે. સંચાલન ખર્ચ કોને કહેવાય? ચલો તો હવે એ જોઈએ આપણે. સંચાલન ખર્ચ એટલે મેં તમને શું લખાયેલું હતું યાદ છે તમારે? કે એમાં આપણે ખબર વ્યાજનો સમાવેશ નહીં થાય. પહેલી વાત તો એ. કોનો સમાવેશ નહીં થાય? વ્યાજનો સમાવેશ નહીં થાય. તો હવે આ દાખલામાં આપણે સંચાલન ખર્ચ શોધાય કેવી રીતે? બોલો, સંચાલન ખર્ચ કેવી રીતે શોધાય? તો મેં તમને એક સૂત્ર એના માટે લખ્યું હતું સંચાલન ખર્ચ શોધવા માટે. તો જો એ સૂત્ર અહીંયા હું લખું છું પાછળ. જો મેં તમને આવું સૂત્ર લખાયેલું હતું પહેલાં જ્યારે મેં સૂત્ર સમજાવેલા હતા ને પહેલાં 3 ભાગમાં જોજો. મેં આ સંચાલન ખર્ચનું સૂત્ર આવી રીતે લખાયેલું હતું કે કાચો નફો માઇનસ વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો. આ સૂત્ર મેં લખાવેલું હતું. એટલે આપણે શું મળી જાય? સંચાલન ખર્ચ. બરાબર. આ સૂત્રથી આપણે સંચાલન ખર્ચ મળે ને આ સૂત્ર મેં પહેલાં લખાવી ગયું છે. ચલો હવે આપણી પાસે જોઈએ કે આપણી પાસે પહેલાં કાચો નફો કેટલો છે. તો જો આ રહ્યો કાચો નફો આપણે બેઠો જ આપેલો છે. કેટલા રૂપિયા આપેલો છે? તો જો 12 લાખ રૂપિયા આપેલો છે. આ રહ્યો કેટલા રૂપિયા આપેલો છે? 12 લાખ રૂપિયા. ચલો તો પહેલાં અહીંયા આપણે કાચો નફો લખી દઈએ 12 લાખ રૂપિયા. વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો પણ આપણે આપેલો છે. આ રહ્યો 6 લાખ રૂપિયા. કેટલા આપેલો છે? 6 લાખ. ચાલો તો અહીંયા 6 લાખ લખી દેજો. બેઠું લખેલું જ છે વ્યાજ અને કરવેરાની જોગવાઈ પહેલાંનો એમ. તો અહીંયા 6 લાખ આપેલો છે. ચલો 12 લાખમાંથી 6 લાખ માઇનસ કરો એટલે સંચાલન ખર્ચ તમને કેવી રીતે મળી જાય? 6 લાખ આવી ગયો. એટલે આ બધી મેથડ યાદ આવી જોઈએ તમને. ચલો 8 લાખ વત્તા 6 લાખ સંચાલન ખર્ચ મળી ગયો ગુણ્યા 100. હવે છેદમાં વેચાણ પણ તમને જો આ રહ્યું પહેલી લીટીમાં જ 20 લાખ રૂપિયા આપેલું છે તો છેદમાં 20 લાખ લખી દઈએ. ચલો હવે આપણે કેલ્સી કરીએ. 8 લાખ વત્તા 6 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100 એટલે 70%નો જવાબ આવે. કેટલા ટકા આવે? 70%. ચલો અહીંયા તમારો સંચાલન ગુણોત્તર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જો 5મા નંબર પર તમને પૂછેલો છે ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તરનું સૂત્ર આવડવું જોઈએ. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકત
ના છેદમાં ચાલુ દેવા, અને આનો જવાબ જેમ એકમાં આવે. હવે આ ચાલુ મિલકત કોને કહેવાય? તો જાર્યો ચાલુ મિલકતના શીર્ષકમાં જેટલી વિગત આવે એ બધાનો આપણે શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. ચલો, જો ચાલુ મિલકતના શીર્ષકમાં શું શું છે? તો પહેલાં 6 લાખ રૂપિયા છે, તો 6 લાખ, દેવાદાર 2 લાખ, લેણી હુંડી 1 લાખ અને રોકડ શિલ્લક 9 લાખ. ટોટલ 18 લાખ આવી, બરાબર. ચલો, ચાલુ મિલકત આપણે અહીંયા અંશમાં 18 લાખ લખી દઈએ. હવે છેદમાં ચાલુ દેવા. તો જો ચાલુ દેવાના શીર્ષકની નીચે શું છે? તો બે જ વસ્તુ છે. જો લેણદાર અને દેવી હુંડી આ રહી. તો જો લેણદાર અને દેવી હુંડી કેટલી છે? 5 લાખ વત્તા 1 લાખ એટલે કેટલી થઈ? 6 લાખ. તો 18 લાખના છેદમાં આપણે કેટલા લખી દેવાના? 6 લાખ. હવે કેલ્સીમાં કરવાનું 18 લાખ ભાગ્યા 6 લાખ એટલે 3:1. આનો જવાબ શું આવે? 3:1. હવે હમણાં કોઈ જવાબ અહીંયા પોઈન્ટમાં આવતો ને તો પણ આપણે પાછળ જેમ 1 લખાઈ દેતા. આ ખાસ યાદ રાખજો, પાછળના એકમ લખવાનું ભૂલવાનું નહીં. પરીક્ષામાં તો માર્ક કપાઈ જશે આના. ચલો, હવે 5મો પોઈન્ટ પતી ગયો. 6થો પોઈન્ટ, ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. શું પૂછેલું છે? ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. ચલો, તો 6થા નંબરનું સૂત્ર લખીએ. ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. ચલો, એનું સૂત્ર શું આવે? તો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ છેદમાં પરની પહેલાં શું આવ્યું? ઇક્વિટી શેર મૂડી, એ છેદમાં લખી દેવાનું ગુણ્યા 100. હવે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો જો આ રહ્યો, મેં તમને પહેલાં કીધું કે આપેલો જ છે બેઠો. જો 2,50,000 બેઠો આપેલો છે, તો અહીંયા 2,50,000 લખી દઈએ. માઇનસ આ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેવી રીતે મળે? તો આપણા દાખલામાં પ્રેફરન્સ શેર મૂડી જોવાની. પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે આપણી પાસે? 5 લાખ રૂપિયા છે. જો આ રહી. તો 5 લાખને આપણે કેટલા ટકા કરવાના? 10% કરીએ એટલે પ્રેફરન્સ શેર મૂડી 50,000 મળે. તો માઇનસ અહીંયા 50,000 પ્રેફરન્સ શેર મૂડી છેદમાં ઇક્વિટી શેર મૂડીની સંખ્યા. જો ઇક્વિટી શેર મૂડીની રકમ ટોટલ અહીંયા 25 લાખ રૂપિયા આપેલી છે, તો એ 25 લાખ છેદમાં લઈ લેવાના ગુણ્યા 100. જેમાં ગુણ્યા 100 લાગે એટલે સમજાણ કે જવાબ ટકામાં આવે. 2,50,000 માઇનસ 50,000 ભાગ્યા 25 લાખ ગુણ્યા 100 એટલે 8%નો જવાબ આવે. કેટલા ટકા આવે? 8%, બરાબર. ચલો, આ ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર થઈ ગયો. ચલો, હવે છેલ્લો કયો પૂછેલો છે? દેવાદાર ગુણોત્તર. તો દેવાદાર ગુણોત્તર બહુ ઇઝી છે, આવડવું જ જોઈએ. દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ. જો એવું યાદ રાખવાનું કે જો લેણદારનો ગુણોત્તર પૂછે ને તો છેદમાં શું આવે? ઉધાર ખરીદી આવે, બરાબર ને. અહીંયા ઉપર લેણદાર અને દેવી હુંડી આવે. અને દેવાદાર ગુણોત્તર પૂછે ને ત્યારે અહીંયા દેવાદાર વત્તા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ અને ગુણ્યા વર્ષના કામકાજના દિવસ, વર્ષના કામગીરીના દિવસ લખી દેવાના. કામગીરીના દિવસ. ચલો, દેવાદાર અને લેણી હુંડી જો આપણે દાખલામાં બેઠી આપેલી છે. દેવાદાર 2 લાખ છે અને લેણી હુંડી 1 લાખ છે, તો 2 લાખ વત્તા 1 લાખ ટોટલ અહીંયા લખી દઈએ 3 લાખ ગુણ્યા વર્ષના દિવસ. જો આપણે અહીંયા આપેલા જ છે કાઉન્સમાં રહ્યા 360, અને જો આ નિયત ને આપણે 365 લેતા. ચલો, અહીંયા બેઠા 360 લખી દઈએ. હવે છેદમાં ઉધાર વેચાણ કેવી રીતે લખવાના? તો જો આપણી પાસે કુલ વેચાણ કેટલું છે? અહીંયા જો 20 લાખ રૂપિયા કુલ વેચાણ છે, એમાંથી 40% કેવું છે? રોકડ વેચાણ છે. તો એવું સમજવાનું કે 60% ઉધાર વેચાણ હશે. તો આ 20 લાખને આપણે 60% કરી નાખવાના એટલે ઉધાર વેચાણ મળી જાય 12 લાખ. કેટલું મળે? 12 લાખ. તો આ 3 લાખના છેદમાં આપણે લખી દઈએ અહીંયા 12 લાખ ઉધાર વેચાણ. ચલો, કેલ્સી કરીએ. 3 લાખ ભાગ્યા 12 લાખ ગુણ્યા 360 દિવસ એટલે 90 દિવસ અને જવાબ આવશે. કેટલા આવશે? 90 દિવસ. ચાલો, કમ્પ્લીટ. તો જો અહીંયા આપણે 7 ગુણોત્તર પૂછેલા હતા અને 7 ગુણોત્તર આપણે અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યા. આ આપણો 14મો દાખલાનો અ પતી ગયો. પેજ નંબર 152, બરાબર. હવે આની પછી આપણે કરશું બીજો નેક્સ્ટ દાખલો. સૂત્ર મોડે કરજો. જો સૂત્ર મોડે આવડતા હશે તો જ તમારા બધા દાખલા થશે, બરાબર. તમારો આભાર.